એક ભાજપનો ધારાસભ્ય સમર્થનનું પત્ર આપે નહીં, એક ભાજપનો ધારાસભ્ય, એક ભાજપનો ધારાસભ્ય વિધાનસભાની અંદર એક શબ્દ ન બોલ્યો હોય અને આભાર ન માનવામાં આવે. વચમાં ગાંધીનગરની અંદર આપણી જીઆરડીની બહેનો, પોલીસની ભરતી માટેની બહેનો જબરજસ્ત આંદોલન ચલાવી રીતે 78 દિવસ આંદોલન ચલાવ્યું. એ બહેનો દિવસ રાત તડકામાં ગાંધીનગર રોડ ઉપર સુઈ જતી હતી અને આખરે અમને સમાચાર મળ્યા કે હવે તો 7-8 બહેનો વધી છે અને રોડ ઉપર ફૂટપાથ ઉપર આ બહેનો સુવે છે અને એને પોલીસ ઉપાડીને લઈ જવાની છે. હું અમારા ઋત્વિકભાઈ મકવાણા અને મારા ચંદનજી ઠાકોર અમે ત્રણેય ધારાસભ્યો મેં વાત કરી, મેં કીધું આપણે મદદ કરવી જોઈએ. અમે રાતોરાત ત્યાં બેસી ગયા, એમની સાથે અમે બેસી ગયા. 72 કલાક સુધી મેં અન્નજળનો ત્યાગ કરીને ફૂટપાથ ઉપર એમની સાથે હું બેઠો અને આંદોલન ઊભું થઈ ગયું. આંદોલન ઊભું થયું ને આખરે સરકારને અમારી સાથે મંત્રણા કરી અને 3000 બહેનોને પોલીસમાં ભરતી કરી. કેટલી? 3000 બહેનોની પોલીસમાં ભરતી થઈ. પણ વાત એ થઈ, આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તમારો કે તમે અમારો પ્રશ્ન હલ કરી દીધો. પાછા તો હવે નવા શબ્દો ઉમેરણા છે. આપણે તો ખરેખર ભરતભાઈ નવા શબ્દો હજી આવવાના છે. પાછા શું આવે? ઓલા કે માયાળુ માનનીય મુખ્યમંત્રી શ્રી, માયાળુ માનનીય મુખ્યમંત્રી શ્રીના નિર્ણયથી આજે અમારો પ્રશ્ન હલ થયો. આવું નવું શિક્ષકોમાં થયું. એટલે અમને વિચાર આવે સારું કે આપણે કરીએ છીએ શું? આપણે કઈ દિશામાં રહીએ છીએ? આપણે ખોટા છીએ. વિદ્યાર્થીઓનું આંદોલન કરવા જઈએ તો હરામ બરાબર એક વિદ્યાર્થી ના હોય. જેનો છોકરો કોલેજમાં ભણતો ન હોય આંદોલન કરવા અમારી ભેગો આવ્યો. ખેડૂતનું આંદોલન કરવા નીકળીએ, જેનું 7 બારમાં નામ નથી, બિચારો અમારી ધરપકડ કરાવે અને ખેડૂત સામે ઊભો જોતો હોય, સામે ઊભો જોવે. બરોબર છે, તમે લડો, તમે તમારે લાઠીઓ ખાઓ, જેલમાં જાઓ, અમારો પ્રશ્ન હલ થશે તો અમે ભાજપ સરકારનો આભાર માની લઈશું. આ પરિસ્થિતિ સાહેબ લાંબી ચાલી ના શકે, આ રીતે ચાલે નહીં. અંદર ઝાકવું પડે. બાકી 24 કલાક ના થયો આ કાયદો રદ થતા, 24 કલાક ના થાય. ગામના એક માણસ કહે છે મારા કોડની સીમની જમીન છે, ભલે મારું 7 બારમાં નામ નથી. બાવડીના લોકોને લાગે કે મારું કોડ મારું પાડોશી છે, અહીંયા મારા હગાઓ રહે છે, અમારા વેવાય જમાય માસી ફુવા મામા કાકા ભાઈ અમારા રહે છે ત્યાં. એમની પીડા એ અમારી પીડા છે. 10-12 ગામના ખાલે માણસો ભેગા થઈ છે. આ સરકાર જેટલી વિકટ અને રાખ સરકાર કહું ને તો ખોટું નથી, આના જેવી વિકટ સરકાર મેં મારી જિંદગી જોઈ નથી. અને એમાં ખેડૂતોના આંદોલન, વિદ્યાર્થીઓના આંદોલનથી તો ફાટી પડે ઘડીકમાં, આમ વીજળી આવી જાય. હા, શરૂઆતમાં હા કરે આ પોલીસ દ્વારા. બાકી તમારા જેવા સંગઠિત થયા એટલે પહેલું કામ શું કરશે? અમારા જેવા 5-10 જણાને ઉપાડીને ડિટેન કરી લેશે. 2-4 જણાને ટાર્ગેટ કરીને ધોકાવાળી કરશે. એટલે બાકીના 5000 ભાગી જવાના. કેટલા? 2 જણાને ખાલી પકડે, એમાં 5 જણા એ ભાગી જાય કે આપણે આવાજ ફોટા પાડતો હોય એમાં ભાગી જાય. આ મેં જોયેલું છે. ખાલી ફોટા પાડતા આપણો ફોટો આવી જશે આ પરિસ્થિતિની અંદર. એટલે આજે ગાંધીનગર તો મને લાગે છે ભરતસિંહભાઈ જે નક્કી કરીએ, પણ ધાંગધ્રા તો આ રહ્યું બાજુમાં, ક્યાં જાજુ દૂર છે. હાલો આપણે ભાજપના ધારાસભ્ય, ભાજપના મંત્રીઓ, સંત્રીઓ ત્યાં બેસીએ કે ભાઈ તમે હલ કરો પ્રશ્ન. કેમ ના થાય હલ? અહીંયા તો આપણા છે, પોતાના છે ને, જ્યાં બહારના છે આપણા જ છે, આપણા ભાઈઓ જ છે. આપણા ભાઈઓ પાસે જવાબ દીધું માંગો છું. રાજીનામું આપવા કેમ આપણે ફરજ ના પાડીએ? અને એક ધારાસભ્ય એમ કે મુખ્યમંત્રીને આ ટીવીમાં બેઠા છે આવીને કે હું અહીંથી જો 2 દિવસની અંદર આ થાંભલાઓ દૂર નહીં થાય તો પ્રકાશભાઈ એમ કે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ. તમને લાગે છે થાંભલો 1 દિવસે ઉભો રહે? 1 દિવસ ના ઉભો રહે.
પણ કે નહીં તમારી બીક નથી સાહેબ. તમારી બીક નથી કેમ કે તમે મફતમાં એમને તમે ચરણવંદન કરવા તૈયાર છો, એમને તમે એમને જીતાડવા તૈયાર છો. મેં ખૂબ લાંબી વાત કરી છે, પણ આ વાત દરેક ઘરે જઈને વિચારજો. આ વિચારશો નહીં સાહેબ તો નહીં પરિણામ આવે. અવલાલજીભાઈ ને અમારા પાલભાઈ ને એ પછી તમે સુપ્રીમ કોર્ટમાં લડે રાખો સાહેબ, ત્યાં સુધીમાં થાંભલાની 20 લાઈનો ચાલુ થઈ જશે. બરોબર, એ બધું લડે રાખો, તમારે ઘરે રાખો. આ સરકારમાં કોઈ પણ નિર્ણય કરાવવો હોય તો એ જન આંદોલન સિવાય, પ્રજાના દબાણ સિવાય, તમારી મારી તાકાત સિવાય કોઈ નિર્ણય થશે નહીં. આ વાત યાદ રાખો. કોઈ ઠરાવ, કોઈ કાયદો કઈ શું કામ નહીં આવે. એ તમે અભ્યાસ આપણે મેહુલભાઈને સોંપી દઈએ. તમે એક ટીમ લડો સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, જ્યાં લડવું લડો. પણ આપણે બધા તો જવાન નથી, આપણે તો લડવાની કંઈક તૈયારી કરીએ. આજ મારા શબ્દો સાથે મને માનું છું તમે બધા મંથન કરજો, ગહન વિચાર કરજો, અને પછી જે કંઈ નક્કી થાય. અમે એટલે સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ચોરી છુપી મગજમાં હોય તેવું નહીં, દૂધ લેવા છાસ લેવા જવું, દોણી સંતાડવી એવું નહીં. ગુજરાત કોંગ્રેસ તમારી સાથે અડીખમ ઊભી રહેશે. જે કોઈ લડાઈ લડવી પડશે અમે લડવા તમારી સાથે તૈયાર છીએ. અહીંથી લઈને કોણથી લઈને ગાંધીનગર સુધી સમગ્ર કોંગ્રેસનો એક એક કાર્યકર્તા, તમે 10 આવશો તો અમે 25 જણા બીજા વધારાવશું. કેટલા? તમારા 10 હશે તો અમારા બીજા 20 હશે. પણ તમારે 10 ને તો આવવું પડશે કે નહીં? તમે 1000 આવશો તો મેં બીજા 2000 મળશે. આ શબ્દો સાથે આજે તમારા બધાને મળવાનો મોકો મળ્યો, તમારા બધાના દર્શન કરવાનો, સાક્ષાત વાતચીત કરવાનો મોકો મળ્યો. આપણે બધા સંકલ્પ કરીએ કે સાથે મળી આ અન્યાય અત્યાચાર સામે આપણે બધા લડીએ. જે દેશના નાગરિકો અન્યાય સામે, ગુલામી સામે બોલતા નથી, એને કોઈ ઉપરથી ભગવાન બચાવવા આવતો નથી. એક શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું. આપણે બધા કોણ બોલશે? અમારા પાલભાઈ આંબલિયા સાહેબ આખા ગુજરાતની અંદર ખેડૂતોના પ્રશ્નો માટે જબરજસ્ત આંદોલન ચલાવે. તમે ઘણી બધા ટીવીમાં દ્રશ્યો જોયા હશે. પોલીસની લાઠીચાર્જનો પણ ભોગ બન્યા હોય, જબરજસ્ત રીતે ઘવાયેલા હોય, તેમ છતાં રણ મેદાન છોડ્યું નથી ક્યારે. એવા પાલભાઈ આંબલિયા, તમારું મારી ઝાલાવાડની આ ભૂમિની અંદર તમારું અમે સ્વાગત કરીએ છીએ અને આપને આ જન આંદોલનને માર્ગદર્શન આપવા માટે વિનંતી કરીએ છીએ. બોલો રામદેવ પીરની. આજે કોંડે ગામે રામદેવ પીરની આ પવિત્ર જગ્યામાં વડીલ મુરબ્બી લાલજીભાઈ, નૌશાદભાઈ, ભરતસિંહભાઈ, હરપાલભાઈ, બાકી શક્તિભાઈ અને નામ મને બહુ ઓછા આવડે છે અહીંના આગેવાનોના, એટલે નથી ખબર. મારી સાથે ધ્રોલથી પધારેલા હરિચંદ્રસિંહ જાડેજા, મેહુલભાઈ અંભુતિયા, મહેશભાઈ રાજકોટિયા રસ્તામાં છે, કરશનદાસ ભાદરકા એ પણ આવે છે, મને હમણાં જ કોલ હતો, એ રસ્તામાં છે. મારે આ વિસ્તારમાં બહુ આવવાનું છે. બાજુમાં રતનપર ગામમાં પાક વીમા માટે જે આખા ગુજરાતના ખેડૂતોના પાક વીમાની લડાઈ લડ્યા, અને પાક વીમાના આંકડા રાત્રે 12 વાગે ઉઠાડીને 2 વાગે ઉઠાડીને પૂછો તોય મોઢે હોય એવા રતનસિંહ ડોડિયા આજે એમના ભાઈને હોસ્પિટલમાં કંઈક લઈને અમદાવાદ જવાનું થયું છે, એટલે એ નથી પહોંચી શક્યા. અને મારી સાથે હર હંમેશ આ વીજ લાઈનોના મુદ્દે જે કલેક્ટર સાથે કાયદાથી વાત કરતા વ્યક્તિ જયેશભાઈ પટેલ, એમના મધર છે એ હોસ્પિટલાઇઝ છે, એટલે જયેશભાઈ પણ નથી પહોંચી શક્યા. જયેશભાઈ કહું, પાલભાઈ મારે આવી ઘરની પરિસ્થિતિ છે એટલે મારા વતી બધાની માફી માંગી લેજો. મિત્રો, લડાઈ કોઈ પણ હોય, એ વીજ લાઈનોની હોય, એ ખાતરની હોય,
એ ડીઝલ ન મળવાની હોય કે ડીઝલ મળે છે ને 10 રૂપિયા ભાવ વધ્યો છે એની હોય, પોષણક્ષમ ભાવો ન મળવાની હોય, આ દરેક બાબતની પાછળ તમે જાઓ તો સરકારનું ગર્ભિત, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મન કી બાત કરે છે ત્યારે એના મનમાં હોય ને એ કાંઈ નથી કહેતા, એના મનમાં હોય ને એ કંઈ નથી કહેતા, એના સિવાયની જ વાત કરે. તમે સાંભળજો, એ જે કરવાના હોય ને એ કોઈ દી ના કહે. છેલ્લા એપિસોડમાં તમે સાંભળ્યું તો ડીઝલ 10 રૂપિયા વધી જાય, ચૂંટણી પૈસા પછી અને તો જાહેરમાં કહ્યું, મન કી બાતમાં ક્યાં કહ્યું? એટલે આ સરકારમાં મનમાં જે છે એ મનમાં એ છે કે ખેડૂત હટાવો, કંપનીઓ બચાવો, અને એ ક્યારેય જાહેરમાં નહીં થાય. એમ કે આ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત ભક્ષી છે, તમે મને કહો, મારે તમારી આગળ સાંભળવું છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત ભક્ષી છે. હવે આપણે ખેડૂતોએ આ વસ્તુ સમજવાની છે. લાલજીભાઈ, મને કોંઢની આસપાસના અલગ અલગ ગામોમાંથી ફોન આવ્યા કે પાલભાઈ તમે કોંઢ આવો છો તો ભાજપની વિરુદ્ધમાં બહુ વાત કરતા નહીં. ગામ આખે આખું કે ભાજપી ગામ છે, તમે માત્ર ખેડૂતની વાત કરજો. એટલે મારે તમને એ પૂછવું છે, તમને સારું લાગે એવું કહું કે સાચું લાગે એવું કહું? જો સાચું કેવું હોય તો અત્યારે સરકાર કોની છે? તો એની વિરુદ્ધમાં બોલ્યા વગર મારે સાચું કેમ કેવું? મારે નરેન્દ્રભાઈ જેમ તમને મન કી બાત બાજુમાં રાખીને કરવી હે થઈ શકે ખરી? તો સાચું જો કેવું હોય ને સાચું તમારે સાંભળવું હોય તો આ સરકારની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે સરકાર ખેડૂત ભક્ષી છે, અને સરકારનું સ્લોગન છે કે ખેડૂત હટાવો, કંપની બચાવો. 2014માં મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા, કપાસનો ભાવ 1300-1400 રૂપિયા, અને ખાતર NPK 12-32-16 650 થી 700 રૂપિયા. એ 650 થી 700 વાળું NPK 2200 એ પહોંચ્યું. સમજો, મગફળી 1200 થી ઉતરીને 800 એ ગઈ કે ના ગઈ? ટ્રેક્ટર 2.5 થી 3 લાખમાં આવતું હતું, ઈ ટ્રેક્ટર 7 લાખે પહોંચ્યું. ડીઝલ 55 રૂપિયા આવતું હતું, અત્યારે લગભગ 96 કે 98 પહોંચ્યું. સતી મારી દીધી આજે રાતે પૂરા બરાબર. એટલે ખેડૂતને ઇનપુટ જેને કહેવાય, એટલે કે જે ખેત ઉત્પાદન માટે જરૂરી જે વસ્તુ છે, આપણો ખર્ચો, દવા, બિયારણ, ખાતર, મજૂરી, ખેત ઓજાર અને ડીઝલ, આ તમામ વસ્તુના ભાવ 2 ગણાથી 3 ગણા વધ્યા. અને ખેડૂત જે પકાવે ઘઉં તો ભંગાર કરતા સસ્તા જાય. મગફળી નીચે ઉતરે, કપાસ નીચે ઉતરે, બધું જ નીચે ઉતરે, અને બીજી બાજુ કંપનીઓ ગળા દબાવે. હવે આવું જો થતું હોય અને તોય મારે ખેડૂતોની વચ્ચે ભાજપની વિરુદ્ધમાં વાત કર્યા વગર વાત કરવાની હોય, મારે આવવાનો મતલબ હોય. તમે જ કે મારે આવવાનો મતલબ હું કહું જે વાસ્તવિક, ભલે હું કોંગ્રેસમાં છું, જાહેરમાં કહું છું, મેં કોઈ દિવસ નથી હતાડ્યું. અહીંયા કાજલબેન બેઠા છે, પરેશભાઈ ગૌસ્વામીએ જુનાગઢ આંદોલન કર્યું ત્યારે મેં મંચ ઉપરથી જાહેરમાં કહ્યું કે હું કોંગ્રેસમાં છું, પણ કોંગ્રેસના ઘરે નથી જઈને હું જઈનો છું ખેડૂતના ઘરે. મારી પહેલી ફરજ છે ખેડૂત છે, અને બીજી ફરજ 18 વર્ષ પછી સમજતો થયો, પછી કોંગ્રેસમાં આઈડિયોલોજી વિચારધારા ગઈની, એટલે એમાં હું ગયો છું. 18 વર્ષ સુધી તો હું ખાતર ભર્યું ને, મેં ઢોળનું આપ્યું ને. આમ તો 18 વર્ષ સુધી નહીં, 42 વર્ષ સુધી મેં આપ્યું. હજી કઈ કામ કરવા જાવ એટલે ખબર પડે, પરસેવો પાડીએ તો ખેડૂતની હાલત શું છે. એટલે હજી ખેતી તો કરું જ છું નાની મોટી,
પણ મારો જન્મ ખેડૂતના ઘરે જન્મો છું તો મારી પહેલી ફરજ એ છે કે મારે ખેડૂત માટે બોલવું જોઈએ, ખેડૂત માટે લખવું જોઈએ, ખેડૂત માટે લડવું જોઈએ. અને હું તમને બધાને વિનંતી કરું છું, આજે કોંઢમાં તમારા ખેતરમાં ડેલામાં તાળું મારેલું હોય અને પોલીસ એ તાળું તોડવાની હિંમત એટલી કરે કે આપણી પાસે એક પણ વ્યક્તિ આખા ગામમાં એવી નહોતી કે જે નિયમથી વાત કરી શકે. બાકી એની તાકાત છે કે આપણું તાળું તોડી નાખે. આ તમને નહીં ગમે એવી વાત છે. યુવાનો આપણે ગેમ રમીએ છીએ, ચેટિંગ કરીએ છીએ, પણ એ જ ચેટ જીપીટી હોય કે એઆઈ હોય, હવે તો ગૂગલની જરૂર નથી પડતી. એને પૂછો કે આના નિયમો હું છું, તરત ફટાફટ 1 મિનિટમાં તમને કહી દે. અને આવી 18 એપ્લિકેશનો છે. આપણે હું કેમ એનો અભ્યાસ નથી કરતા? અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ વાંઢિયાના આંદોલન પછી લગભગ મોરબી તમારે અહીંયા એકાદા ગામમાં અમે આવ્યા હતા. મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છ, આ બાજુ બનાસકાંઠા, પાટણ, એ ગામોમાં ફરીને અમે ખેડૂતોને જાગૃત કર્યા, નિયમો સમજાવ્યા. આવો માણસભાઈ રાજકોટિયાની ટીમ અમે જાગૃત કર્યા. અને એટલું જ નહીં, અમે ત્યારે ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી. અમે એમ કહેતા હતા કે તમારે મત જ્યાં આપવો ત્યાં આપજો, પણ તમારા હક માટે તો લડવા નીકળો. હું કોંગ્રેસમાં છું, અહીંયા પ્રદેશના નહીં રાષ્ટ્રીય આગેવાન બેઠા છે, અને એની હાજરીમાં ત્યારે હું એમ કહેતો હતો, આવું કોઈ કહી શકે કે પક્ષમાં જિલ્લાનો પ્રમુખ હોય, પ્રદેશનો ચેરમેન હોય, અને આવું કહી શકે? તોય હું કહેતો હતો કે તમારા હક માટે તમે જાગૃત થાવ. અને તમારા બાજુના જ ગામમાં અમે મીટિંગ કરીને ગયા હતા, કહ્યું હતું મોરબી આવજો, કોઈ ના આવ્યા. મારી પીડા, દર્દ આ છે. લોડાઈમાં આંદોલન ચાલુ થયું લાલજીભાઈ, તો લોડાઈ વાળા એકલા લડે ને એની આસપાસના ચારેય ગામ રાહ જોઈ મારિયા કેદી મન કાપવા આવે. લોડાઈના આંદોલનમાં આપણે અહીંયા બેઠા એમાંથી એક જણા ઊંચો હાથ કરીને કયો ગમે ગયા હતા. વાંઢિયાનું અવળું આંદોલન થયું, આપણે બધા જોતા હતા, ખેડૂતોને પીડા બહુ, ખેડૂતોને હેરાન બહુ કરે, ખેડૂતોને તકલીફ બહુ. પણ આપણે ઈ આંદોલનમાં વાંઢિયામાં ગયા હોત તો આપણે ખબર જ હતી કે વાંથી જતું હાલતું થયું છે, એ અહીંયાથી જ નીકળવાનું છે. આપણે ના ગયા. હવે આજે આપણે ભેગા થઈ પોલીસ ઉપાડે છે, વાંઢિયા વાળા, લોડાઈ વાળા આવ્યો ને વારો. ના, એટલે હું લલજીભાઈ એના ઉપર જ આવું છું, એટલા માટે હું વાત કરું છું. આવો કરશનદાસ બાપુ ભાદરકા, સ્વાગત છે તમારું. આવું એટલા માટે વાત કરું છું કે વાંઢિયા લડતું હતું ત્યારે વાંઢિયાને આખા ગુજરાતના ખેડૂતોની જરૂર, મદદની જરૂર હતી. ટંકારા લડતું હતું ત્યારે ટંકારાને આખા ગુજરાતના ખેડૂતોની મદદની જરૂર હતી. આજે કોંઢ લડે છે, સાપકરા બાજુમાં લડે છે, તો આખા ગુજરાતના ખેડૂતોને મદદ કરવા આવવાની જરૂર છે. 20 જિલ્લાઓમાં ઇફેક્ટેડ છે. 20 જિલ્લાઓમાં આ વીજ કંપનીઓની અસર છે. હવે જો 20 જિલ્લાના ખેડૂતો ભેગા થાય તો તમે માનો છો કે સરકાર નિર્ણય ના કરે, એસઓપી ના કરે? માર્કેટ ભાવના 4 ગણા આપવાનો કાયદો બનાવવો જોઈએ, આવી આપણી માંગ છે. અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે. માર્કેટ ભાવના 4 ગણા 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ વળતર આપો, એક માંગ. જો એ ન કરી શકતા હો તો જેમ મોબાઈલ ટાવરનું તમે ભાડું આપો છો, ખબર છે ને મોબાઈલ ટાવરનું ભાડું આપે, ગામમાં મોબાઈલ ટાવર હવે એનું ભાડું આવતું હશે, જેના વાળામાં હવે મોબાઈલ ટાવરનું ભાડું આપો છો, એવી જ રીતે ખેડૂતને એક ટાવર દીઠ ઓછામાં ઓછા 30,000 માસિક ભાડું આપી દો. જો બેમાંથી એકેય ઓપ્શન સરકારને એમ કંપનીને પસંદ ના હોય તો એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને દઈ દો. અમારે માથાકૂટ નથી કરવી.
અને 2 કરોડમાં કઈ નથી થતું. મેં હિસાબ કરી લીધો. આ જ લાઈન છે એમાં 6400 થાંભલા આવે. ઈ પ્રમાણે હમણાં અદાણી સાહેબે જે અમેરિકામાં એના ઉપર લાગેલા કેસના પૈસા ચૂકવા ને એટલાય નથી થતા. હમણાં ચૂકવા ને ખબર તમને એટલાય નથી થતા એક લાઈન. તો પછી વાંધો શું છે? તમે તો આજીવન કમાવાના છો આમાંથી. આપી દો ને ભાઈ, 2 કરોડ લેખા આપી દો. 2 કરોડ આપે ભાઈ આપણે કોઈ વાંધો છે? ઊંચા હાથ કરીને ગયો કોઈ વાંધો છે? તો આપો ને ભાઈ. અમે ક્યાં ના પાડીએ છીએ? આવો રાજીપેથી અમે ખેડૂતો બોલાવ્યું કે આવો મારે થાંભલો નાખી દો. 2 કરોડ એક થાંભલા ના આપી દો, થાંભલો નાખી દો. આ 3 માંથી કોઈ પણ એક શરત સરકાર આના માટેની એસઓપી કરે. હવે આમાં વિસંગતતા જોયા જેવી એ છે લાલજીભાઈ કે હું આ છે ઈ હળવદ અને ધ્રાંગધ્રાની બોર્ડર છે. મારો આ એક પગ છે ને એ હળવદમાં છે. હળવદની જંત્રી 2011 પ્રમાણે 11 રૂપિયાથી 21 રૂપિયા, હું ભૂલતો ના હોઉં તો, કદાચ ભૂલ હોય બરાબર છે. આગળ ધ્રાંગધ્રામાં આવો, આમ કરીને આમ પગ મૂકો, આ હેઠો છે, આ હેઠો ક્રોસ કર્યો, આની પર પગ મૂક્યો તો આની જંત્રી 86 રૂપિયાથી લઈ અને 98 રૂપિયા સુધી. હવે એને 2021 માં ડબલ કરો અને ત્યાર પછી 4 વર્ષના દર વર્ષના 40% લેખે મલ્ટીપ્લાય કરો એટલે લગભગ 290 રૂપિયા કે 300 રૂપિયાની આસપાસ આઈની જંત્રી થાય છે. અને ત્યાંની જંત્રી છે એ લગભગ 86 કે 87 રૂપિયાની આસપાસ થાય. હવે જોયા જેવું એ છે કે જ્યાં 86 રૂપિયા છે ત્યાં 945 રૂપિયા તમે આપ્યા. 919, 945, 985, ટૂંકમાં 900 થી 1000 રૂપિયાની વચ્ચે આપ્યા. અને જ્યાં જંત્રીનો દર 300 રૂપિયાની આસપાસ છે ત્યાં તમે 350 રૂપિયા અને 400 રૂપિયા આપો છો. કે ભૂલ નથી થતી મારી? હવે આવું ને આવું બીજું એક સમજવા જેવું છે. આ જ લાઈન એટલે જ્યાંથી કચ્છમાંથી નીકળે 765 kV ની લાઈન, એ લાઈન આમ બનાસકાંઠા થઈ, વાવથરા થઈ અને ગુજરાતની બોર્ડરનું ખેતર ક્રોસ કરી અને રાજસ્થાનમાં પગ મૂકે એટલે માર્કેટ ભાવના 4 ગણું બોર્ડર. શું કામ? કે 2025 માં રાજસ્થાન સરકારે 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ કાયદો કરી નાખ્યો, એસઓપી બનાવી દીધી. માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનું. ગુજરાત સરકારે 2017 માં પરિપત્ર કર્યો. પહેલો, ખેડૂતોને જંત્રી ભાવના 4 ગણા આપવા. એમાં કોરિડોરના કેટલા હતા? 7.5%. સમજો, કોરિડોર આવતો એટલે કે જેને તાર આવતો હોય ને એ 100 મીટર લાંબુ હોય અને માની લો કે 765 kV છે એટલે 67 મીટર પહોળું. એ પ્રમાણે 6700 ગુણ્યા જંત્રી એના ગુણ્યા 4 ગણા અને એના 7.5% કરી નાખવાના. જી આવે ખેડૂતને મળે એની અમે સતત લડ્યા એટલે 7.5 ના 15 થયા. લડતા રહ્યા તો 2023 માં એ 15 ના 25% કર્યા. આંગળી ફોચીને કોઈ દી થાંભલો થાય? આંગળી અમારી ગમે એવી આંગળી હોય છે તો આ થાંભલો થવાની છે. આ સરકાર આંગળીને ખોજાડીને થાંભલો દેખાડે જ તમને કે તમારો થાંભલો છે. એ 7.5% ના 25% કર્યા પણ તો બહુ છે તો જંત્રી છે. સમજવાની આ જરૂર છે. નવશદભાઈ કહેતા હતા કે કાગળોની જરૂર નથી. નવશદભાઈ, કાગળ પણ એટલા જ જરૂરી છે અને જન આંદોલન પણ એટલું જ જરૂરી છે. કાયદો સમજવો, કાયદો જાણવો, કાયદાથી માહિતગાર થવું એ સૌથી પહેલા જરૂરી છે. એ જો માહિતગાર તમે હશો તો તમે લડવા નીકળશો. માની લો તમને ખબર જ નથી જે નેહુલે વાતની શરૂઆત કરી, જાહેરનામામાં જ આપણે કોઈ વાંધા અરજી નથી કરી તો પછી હાઈકોર્ટમાં જવું? ભરતસિંહ કે અમારા ઘર હાઈકોર્ટમાં વકીલોની ફોજ છે, પણ ફોજ કરશે શું કામ? તમારો પાયો જ નબળો છે.
એટલે ખૂબ જરૂરી છે બંને બાજુ જન આંદોલન અને હારે હારે ખેડૂતનો દીકરો જેવી રીતે પાવડો વાપરવામાં, હમા રાખવામાં હોશિયાર છે, એવી જ રીતે પેન હાંકવામાં હોશિયાર થવો જરૂરી છે. એના વગર આ શક્ય નથી. આગળની લડાઈઓ આપણી પેઢી તો વહી જાહે, આવનારી પેઢી માટે અઘરું થાય. અને આ બધાની સામે લડવા માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે ગાંધીનગરમાં સરકારને એક વખત હજારો ખેડૂતો સાથે મળી અને જઈને અલ્ટિમેટમ આપે. પહેલા અલ્ટિમેટમ આપે કે 15 દિવસ કે 20 દિવસની અંદર 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર, જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી કરી છે એવી જ રીતે ગુજરાત સરકાર કરે. જો એ ના કરવું હોય તો 30,000 એક થાંભલાનું માસિક ભાડું અમને આપો, અને એ ના કરવું હોય તો ફિક્સ એકવાર થાંભલો ઊભો કરો ને 2 કરોડ આપી દો. આ ત્રણમાંથી એક ઓપ્શન સરકાર વિચારે. હારું ઈશ તમારું, તમે નક્કી કરો. કહી દેવું ને સરકારને. એટલે આ અરે 30,000 આપે તોય ભરતસિંહ મંજૂર છે. મંજૂર છે ને. એટલે આપણે પહેલી વસ્તુ જો સામૂહિક રીતે માત્ર કોંઢ એક નહીં, કોંઢ એક ધારે ને તો મને ખબર છે 5,000 માણસો અહીંથી નીકળી શકે. લાલજીભાઈ, મેં કોંઢનો અભ્યાસ કર્યો છે. કોંઢ એક આ ગામ છે ને એ લગભગ ભારતનો સૌથી મોટો ખેતીમાં રકબો છે. 9,744 હેક્ટર જગ્યા આ ગામની ખેતી લાયક છે. એનો તમે વીઘામાં ગણો તો 60,900 વીઘા થાય છે. આ ગામ સૌથી વધારે પિયત વાળું આ ગામ છે. સૌથી વધારે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વધારે પિયત વાળું આ ગામ છે. અને આ જ ગામની દુર્દશા જુઓ કે કલેક્ટરે જે હુકમ કર્યો છે બિન પિયતનો કર્યો છે. બરાબર છે ને? અને એ કલેક્ટરે આ બધા કહે છે ને, તમને કહેતા હતા ને કે હુકમ રદ ન થાય, કલેક્ટરે કરેલો હુકમ રદ ન થાય, આવી કંઈક વાત તમારી આગળ આવી હતી. આ એ જ કલેક્ટરે કરેલો રદ કરેલો હુકમ હું તમારી સામે લઈ રહ્યો. આ રાજેન્દ્ર પટેલે જે હુકમ ગોરધનભાઈ ઝડફિયાએ માલવણમાં સોલાર પ્લાન્ટ માટે 2 સર્વે નંબરમાં જમીન બિન ખેતી કરાવી હતી અને એક સોલાર પ્લાન્ટ ઊભો કરવા માટે, કારણ કે આ જમીન અભયારણ્ય વિસ્તારમાં આવતી હતી. આ કલેક્ટરે એ જમીન બિન ખેતી કરી દીધી અને એ બિન ખેતીનો રદનો હુકમ થયેલો છે. તો કલેક્ટરનો હુકમ રદ ન થાય એવું કોણ કહે છે? આ કલેક્ટરે કરેલો હુકમ રદનો મોટામાં મોટો દાખલો છે. અને એ સોલાર પ્લાન્ટ હટાવવાની આજથી 24 દિવસ પહેલા નોટિસ આપી દીધી છે કે 15 દિવસમાં આ પ્લાન્ટ તમારે હટાવવો. આજની તારીખમાં એ પ્લાન્ટ હટ્યો નથી. કાં કે અહીંયા કોણ છે? કંપની છે. અને આપણા ખેતરમાં આવીને તાળું તોડી નાખે છે. આ ફરક આપણે સમજવાની જરૂર છે. કલેક્ટરનો હુકમ રદ થાય એનો આ દાખલો છે. અને આટલા માટે અભ્યાસ કરવો જરૂરી છે. આટલા માટે માહિતગાર રહેવું જરૂરી છે. હું તો દ્વારકાથી આવું છું, સુરેન્દ્રનગરના માલવણની. મારા ઘર આ કોપી ક્યાંથી આવી? એટલે જરૂરી છે કે આ ખૂબ જરૂરી છે માહિતગાર થવું, અને એનાથી વધારે જરૂરી છે કે લડવું. અને આવનારા દિવસોમાં ગાંધીનગર જવાનું થાય તો આજે કેટલા લોકો આવશે? એમને અહીંથી ટ્રેક્ટર લઈને જવાનું થાય તો આ ગામમાં 1500 થી 2000 ટ્રેક્ટર છે.
આ ગામમાં મને જો એટલી ખબર હોય કે 60,900 વીઘા છે તો ટ્રેક્ટરે 2000 છે એ મને ખબર છે. ડીઝલનું કંઈક કર્યું 2000 ટ્રેક્ટર છે. વધારેમાં વધારે ટ્રેક્ટર લઈને જવાનું થાય તો આવવાની તૈયારી છે ને. તો વધારે વાત ના કરતા હું માનનીય લાલજીભાઈ દેસાઈને વિનંતી કરું છું. અને લાલજીભાઈ દેસાઈ નાનો એવો પરિચય પણ આપી દઉં. લાલજીભાઈ દેસાઈ દેશના અત્યારના વડાપ્રધાન અને 2013ના ગુજરાતના મુખ્યમંત્રી એમને સૌ પહેલા ઝુકાવનાર લાલજીભાઈ દેસાઈ છે. સાણંદની આસપાસ સર આંદોલન જે થયું, બેચરાજી માંડલ સર આંદોલન, એ સર આંદોલનના લડવૈયા આગેવાન અને નરેન્દ્ર મોદીજીએ એ સર આંદોલન પાછું ખેંચવું પડ્યું, એ ખેંચાવનાર લાલજીભાઈ દેસાઈ છે. એના સિવાય માલધારીઓના પ્રશ્ને માત્ર ભારતમાં નહીં 52 દેશોના પ્રતિનિધિ તરીકે લાલજીભાઈએ કામ કર્યું છે. અને આખા ભારત માટે ગૌરવની વાત કે યુનોના પ્રતિનિધિ પણ લાલજીભાઈ દેસાઈ રહી ચૂક્યા છે. એવા લાલજીભાઈ દેસાઈને વિનંતી કરું કે આગળની વાત કરે. તમારા બધાનો ઉત્સાહ જોઈને મારો પણ ઉત્સાહ વધશે. અમે ઘણી વખત એમ કહીએ કે અહીંથી શક્તિ આ બાજુ મળતી હોય ત્યારે અહીંથી શક્તિ, તો આ શક્તિનું જે આદાન પ્રદાન છે તે અરસપરસ છે. ભાઈ નવસાદભાઈએ એક જોરદાર જોશેલું ભાષણ કર્યું. એની પહેલા ભરતસિંહભાઈ, શક્તિભાઈથી લઈ અને હમણાં પાલભાઈએ પણ આખી વિગતે. આજે પાલભાઈ આક્રમક મોડના બદલે માર્ગદર્શન એટલે કે આખું ટ્રેનિંગ વાળી વાતમાં હતા કે ખેડૂતને શેની ખબર હોવી જોઈએ. અહીંયા મંચ પર ઉપસ્થિત સૌ બધાના નામોમાં હું ના પડતા સીધી વાતની શરૂઆત કરું. આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને અને સુરેન્દ્રનગર જિલ્લાના ડીએસપીને સૌથી પહેલા એ સવાલ પૂછવો જોઈએ કે તમે અહીંયા મનુવાદી સંઘી શાસકોનું બંધારણ ચલાવો છો કે ભારત દેશનું બંધારણથી તમે બંધાયેલા છો? તમે જો ભારત દેશના બંધારણથી બંધાયેલા હોય તો ખેડૂતો માટે 2013ના વર્ષમાં મનમોહન સરકારે એક કાયદો પસાર કર્યો. આનું નામ અંગ્રેજીમાં LARR છે. જમીન સંપાદન માટેનો કાયદો. આમાં લાલજીભાઈના બાપુજીનું કઈ ના ચાલે, નરેન્દ્રભાઈના બાપુજીનું કઈ ના ચાલે, અને સુરેન્દ્રનગરના કલેક્ટર કે ડીએસપી ના બાપનું પણ કઈ ના ચાલે. કાયદો કાયદાનું કામ કરે. આપણે કાયદામાં રહીને વાત કરીએ છીએ. કાયદાના વિરુદ્ધની એક પણ ચર્ચા આજે અહીંયા નહીં કરીએ. ભારતનું બંધારણ અને બંધારણનો કાયદો એ શું કહે છે એના થોડા મુદ્દા છે. આ દેશનો કાયદો એવું કહે છે કે સૌથી પહેલા તો આવી કોઈ પણ યોજના નીકળવાની હોય તો ત્યાં SIA કરવું પડે. આ SIA નો મતલબ છે સ્પેશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. એટલે કે આવી કોઈ પણ વીજળીની લાઈન, કોઈ પણ ઉદ્યોગ નીકળવાનો હોય તો એની સામાજિક રીતે, આર્થિક રીતે આ વિસ્તારના લોકોને એની શું અસર પડશે એનું SIA નો રિપોર્ટ એમણે તૈયાર કરી નાખવો પડે. તો પહેલો સવાલ સુરેન્દ્રનગરના કલેક્ટરને, સુરેન્દ્રનગરના એસપીને અને ગુજરાતના મુખ્યમંત્રીને કે તમે આ અદાણીના હગા થઈ અને અદાણીની જે લાઈનો કાઢો છો, તમે SIA કર્યું છે ખરું? બીજો સવાલ, આવી કોઈ પણ જગ્યાએ કંઈ પણ કામ થવાનું હોય તો ભારતનું બંધારણ એમ કહે છે કે સરકારી કામ માટે પણ જમીન જોતી હોય, સરકાર માટે, ભારત સરકાર માટે, તો પણ 70% ખેડૂતોની સહમતિ જોઈએ. 70%. અને ખાનગી કંપનીને જ્યારે જરૂર હોય તો જ્યારે 80% ખેડૂતોની સહમતિ હોય તો તમે જમીન સંપાદન કરી શકો. શું કોંડ ગામના 80% ખેડૂતોએ સંમતિ આપી છે ખરી?
તમે તમારી જમીનની સંમતિ આપી છે કોઈએ? તમે સંમતિ નથી આપી તો સુરેન્દ્રનગરના કલેક્ટરને એ કોઈ અધિકાર નથી થતો કે આપણા વતી બારોબાર અદાણી પાસે કાંડા આપણા કાપી નાખી દે. માય કાંગલાઓની જેમ વાત કરશું તો આ સરકાર નહીં સાંભળે. માંડલ અને બેચરાજી સરના વિસ્તારમાં એ 44 ગામના ખેડૂતોને હું આજે પણ મસ્તક સલામ કરું છું કે મારી બહેનો, યુવાનો અને ભાઈઓ, એ 44 ગામના લોકોએ 100 દિવસ સુધી મિત્રો 42 સભાઓ કરી હતી 100 દિવસમાં. ત્યારે નરેન્દ્ર મોદીનો તો સૂરજ બહુ ત્યારે ગુજરાતમાં એવો તપતો હતો કે જે ગાંધીનગર જાય ને ધોકા પડતા હતા 2012-13 ગાળામાં. પણ એ જ નરેન્દ્ર મોદીએ એ માંડલ અને બેચરાજી વિસ્તારના ખેડૂતોની સામે એ ઝૂકવું પડ્યું, કારણ કે 100 દિવસમાં 42 સભા અને એવી સભા હતી અને 100 દિવસમાં ગામમાં બોર્ડ માર્યા હતા. તમારે કદાચ કોંઢમાં, સાપકડામાં થી લઈને આખા સુરેન્દ્રનગર જિલ્લાના આપણા અનેક ગામોમાં, હળવદના અને મોરબી જિલ્લાના ગામોમાં બોર્ડ મારવા પડશે કે ગામને પૂછ્યા વગર સરકારના કોઈ દલાલોએ કે જમીનના દલાલ કે કંપની વાળાએ અમારા ગામમાં પગ મૂકવો નહીં. આ અમારા ગામની પોતાની આઝાદીનો સવાલ છે. આ દેશની આઝાદી માટે જે લડ્યા, કે ભગતસિંહ હોય કે ગાંધી, નહેરુ, સરદાર કે સુભાષ હોય, આ મારા બેટાને બારોબાર આપણી જમીનો વેચાઈ મારવા માટે થઈને એ લોકો જેલમાં જતા હતા, એ લોકોએ ફાંસીના માંચડે ચડતા હતા. આ દેશની આઝાદીની કુરબાની આ અમને ઉદ્યોગપતિઓને જમીન પધરાવી દેવા માટે નહોતી. ત્યારે અંગ્રેજો જે ત્રાસ કરતા હતા અને એ લોકોને એવું જ હતું, ત્યારે અંગ્રેજોનો જુલમ હતો, ત્યારે આપણે લોકો આપણા વડવાઓ લડ્યા. આપણાને આવનારી પેઢી એમ ના કહી જાવી જોઈએ જેમ આજે આપણે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ માટે ગર્વ સાથે કહીએ છીએ ને કે લડવૈયા લડ્યા હતા, આપણા અનેક વડવાઓ લડ્યા હતા, ત્યારે આપણો દેશ આઝાદ થયો હતો. કાલ આવનારી પેઢી આપણને એમ ના કહેવી જોઈએ કે લાલજીભાઈ થી લઈને બધા જ બેઠેલા એ બધા માય કાંગા હતા અને એટલે ધરતી માતા માટે નહોતા લડ્યા, એવું કાલ આવનારી પેઢી આપણને ના કહી જાય એ જરૂરી છે. જે લડે છે એ જીતે છે. 100 દાડા સુધી આનંદીબેન નતા આવી કે એનો પોતાનો જૂનો વિધાનસભાનો મત વિસ્તાર હતો તો પણ નતો આવી શક્યા. ત્યાં ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યોને બોલાવીને એ 4 તાલુકાના 44 ગામના લોકોએ રીતસર રિમાન્ડ ઉપર લીધા હતા. બધા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણાને સામે બેહાડ્યા આમ લાઈનમાં અને કે ભાઈ બોલ, નક્કી કર, તું ખેડૂતોની, ગામ લોકોની સાથે છે કે તું તારી પાર્ટીનો ગુલામ છે, તું નક્કી કર. અને ત્યારે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો જઈને પોતાના પક્ષમાં કહી દીધું હતું કે તમે ટિકિટ તો આપશો પણ મત તો મારે આમની પાસેથી લેવાના છે ને, એટલે મારે લોકોના ભેગું રહેવું પડશે. આ તાકાત આપણે લોકોએ બતાવવી પડશે. આ તાકાત જ્યાં સુધી આપણે નહીં બતાવીએ ત્યાં સુધી. અને બીજું હું એ માનું છું, એકલું કોંઢ લડશે તો નથી જીતવાનું. એકલું કોંઢ લડશે તો નથી જીતવાનું. એટલે આપણું પહેલું કામ એ છે, જેમ અમે માંડલ બેચરાજીમાં પહેલા 3 ગામમાં મીટિંગ કરીને બધા એમ કહેતા હતા સૂરજ સામે ધૂળ ઉડાડો છો. અમે આ સૂરજને અથમાવી દીધો હતો. સૂરજ સામે ધૂળ એટલે શું? આ ધૂળની ડમરીઓ વંટોળતો વરસે ચાલુ થાય ને તો ભલભલી સરકારોને ખબર પડી જાય. એટલે આપણું પહેલું કામ એ છે કે કોણ થી આ બાજુ જ્યાંથી લાઈનો આવે છે ત્યાં ને જ્યાં લાઈનો નીકળવાની છે, આગળ જવાની છે ત્યાં, એવા એક ગામના ખેડૂતોની વચ્ચે જઈને પાલભાઈ એકલા કે મહેશ રાજકોટિયા કે કરસનદાસ કે નવસાદભાઈ કે લાલજીભાઈ કે ભરતસિંહભાઈ એકલાથી કશું થવાનું નથી. અને હું તો ગામો ગામ કહું છું કે જણનારી જોર હોય ને તો હુયાણી છે એ મદદ કરીએ. કે જણનારીમાં જોર હોય તો અમે ડાયન તરીકે, હુયાણી તરીકેનો રોલ કરવા તૈયાર છે. તમે હવે અમને એમ કહો તમે જણો બારોબાર, અમે ઘરે હુએ નહીં, તમે ખાટલાની પાંગતો તોડો ને અમે લડીએ તો લડાઈ જીતી જ ના શકે. સરકાર અમને જ પકડીને એમ કે આ 5 તક પતાવી દો એટલે વાત પૂરી થઈ જાય. પણ જ્યારે એક ખેડૂત, હું તમને ખાતરી આપું છું, તમે અહીંયા લડવા તૈયાર થશો તો મારા બેચરાજીના આજુબાજુના એ 40-45 ગામના લોકો ભલે ત્યાં વીજળીના થાંભલા નથી નીકળવાના, તમે જેથી ગાંધીનગર નીકળવાનું નક્કી કરશો ત્યારે ગામો ગામથી ટ્રેક્ટર લઈને અમે તમારા ટેકામાં આવશું. અને માત્ર અમે નહીં, હમણાં જ કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂતોના આગેવાનો મળ્યા હતા.
જયેશભાઈને આપણે કીધું છે, કારણ કે વલસાડ બાજુ પણ લાઈટના થાંભલા આવવાના છે, ત્યાંથી એ લોકોએ નક્કી કર્યું છે કે તમે ત્યાંથી નક્કી કરશો તો અમે ત્યાં વલસાડ અને સુરત બાજુથી મંડાણ કરશું. દાહોદ વાળાએ કીધું છે કે અમારું ભલે અત્યારે નથી જવાનું, પણ મને ખબર છે બધાને કે મેં પછી ગારો, મારા પછી તારો, હવનો આવશે વારો. આ વારો તો આવવાનો જ છે. એટલે તમે આજે ચેતશો તો ગામો ગામ અને જિલ્લામાં જઈને આપણે લોકોને ચેતવવાનું કામ કરશું. એ જેમ ચુમ્માલી ગામમાંથી 5 ગામના આગેવાનો, છોકરાઓ, યુવાનો જાગ્યા હતા, મોટરસાયકલ લઈને નીકળી પડ્યા હતા. પહેલું કામ કદાચ આપણે એ કરવું પડે કે આપણે કોંડની આજુબાજુના ગામના લોકો, જ્યાંથી જે વાયર લાઈન નીકળવાની છે, એ વિસ્તારના યુવાનો તૈયાર થાય અને જ્યાં જ્યાં વીજળીના થાંભલા જવાના છે એને કહેવા માટે નીકળવું પડે કે આજે અમારી ઉપર વીતી છે, કાલે તમારી ઉપર, અને અહીંથી થાંભલા આમ જ જવાના છે, ઉપર નથી જવાના. થાંભલા નીકળવાના તો લીમડી ને વઢવાણ ને એ બધામાં છે. એટલે દિનેશભાઈ, નૌશાદભાઈ, અમારી પણ જવાબદારી થાય. અમે તમારી સાથે ખભો ખભો મિલાવીને જે તાલુકાના બીજા આગેવાનો છે ને તૈયાર કરશું. આ સરકાર કોઈ એકલ દોકલ ને નહીં ગાંઠે. એ ચુમ્માલી ગામ ભેગા થયા ને, અને ચુમ્માલી ગામે એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી જીતશું નહીં ત્યાં સુધી વાવણીઓ નહીં જોડી. આખા ગામ જતા હતા ત્યારે તો ચુમ્માલી ગામ આખા ઉદ્યોગ આવવાના હતા, અને લોકો લડ્યા. 15મી ઓગસ્ટે ઝંડો ફરકાવતા પહેલા એ માંડલ બેચરાજીના લોકોએ કીધું હતું કે નરેન્દ્રભાઈ, 15મી ઓગસ્ટ સવારે 9:15 વાગ્યાનો ટાઈમ, આ 9:15 વાગ્યા પહેલા જો માંડલ બેચરાજી સર રદ ના કર્યું તો માંડલ બેચરાજીના 44 ગામના લોકો ટ્રેક્ટરો ભરીને અમે ગાંધીનગરને ઘેરો ગાળશું. આ તાકાત બતાવી હતી. 14મી ઓગસ્ટે ત્યાં સર રદ થઈ ગયું હતું. મિત્રો, આ તાકાત જોઈએ. 1000 ટ્રેક્ટર લઈને પહેલા જઈ આવ્યા હતા, કે અત્યારે 1000 લઈને આવ્યા છીએ, અને અત્યારે હવે નહીં માનો તો 15મી ઓગસ્ટે તમે ગણી નહીં શકો એટલા ટ્રેક્ટરો લઈને આવશો. એટલે ખેડૂતોએ તાકાત બતાવવી પડશે તમારામાંથી. પણ આવું જ્યારે કોઈ આંદોલન કરશો ને, એટલે સૌથી પહેલા આંદોલનનો ખતરો તમને કહું. આમાં અમુક દરબાર હશે, અમુક દલિત હશે, અમુક પાટીદાર હશે, ગામો ગામમાં ને કોઈક માલધારી હશે, કોઈક કોળી હશે. એટલે કોળી નેતા પહેલો આવીને એમ કે છે, આપણે કોળી નેતા મરી ગયા છે તો ફલાણો નેતા બન્યો. પાટીદારમાંથી કોકને મોકલશે, તમારા પાટીદારમાં કોઈ એવો નેતા જ નથી જણ્યો કે તમારા પાલભાઈને અહીંયા બોલાવવું પડ્યા. લાલજીભાઈ, એટલે આપણે આંદોલનનો એક નિયમ રાખવાનો, ગાય વાળે ગોવા, ગાય વાળે એ ગોવા. આ જે લડે લીડર એને કહેવાનું કે ભાઈ તું જ આવી જા, તું અમારો લીડર, અમારે લડવું જ છે ને, અમારે તો ન્યાય જોઈએ છે, અમારે કોઈ લીડર હારે કઈ લેવા દેવા છે નહીં. એટલે આમાં તો જે લડે એ લીડર અને ગાય વાળે ગોળ, તમને બધાને હાગમતું આમંત્રણ. એ પછી વરબોરા ભાઈ હોય કે પછી સંસદ સભ્ય, કોણ જાડું નામે નથી આવડતું, ભાજપવાળાને નથી આવડતું. અમે શું થાય, આજકાલના મુખ્યમંત્રી જેવું છે. 4-5 રાજ્યો મુખ્યમંત્રી નામ પ્રજાને નથી આવડતા, કારણ કે મારા બેટા કઠપુતળીઓ બેહાડેલી છે. ખરેખર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું, રાજસ્થાનના મુખ્યમંત્રીનું અને ગુજરાત વાળાનું પૂછે મધ્યપ્રદેશમાં તેને નથી. તો આખી જે અત્યારે કઠપુતળી સરકાર ચાલે છે, અદાણી, અંબાણી, ટાટા, ટોરેન્ટ થી લઈને બધી કંપનીઓ વાળા. તમને એક બીજી મારે તમને વાત કરી છે, આ બધા લોકો ગુજરાતમાં જ કેમ વીજળી પેદા કરીને આખા દેશમાં પહોંચાડવા માંગે છે? પડતર જમીન તો રાજસ્થાનમાં છે, આપણા કરતા વધારે છે. તો રાજસ્થાનના રણમાં તમે કેમ વીજળી પેદા નથી કરતા? કાયદો એવું કે છે કે ખેતી લાયક જમીન હોય તો એ જમીન સંપાદન કરવાની થતી નથી. તમારે તો આખો વિસ્તાર, મને ખબર છે, હું સાયલા ચોટીલા રહેતો હતો, નજીકમાં સરા તો શેરડી જેવું પણ થાય. અહીંયા તમારે છે કે નહીં ખબર નથી, પણ શેરડી સરામાં થતી હતી, મગફળી થાય. આ માંડવીનો, કપાસનો આ પિયત વિસ્તાર, આ કઈ પડતર જમીન કે રણ વિસ્તાર તો છે ને, તમે અહીંયા જમીનો લેવા નીકળ્યા છો. એટલે સરકારના કાયદા મુજબ પણ ખેતીની ઉત્તમ જમીન હોય એનું સંપાદન કરવાનું રહેતું નથી. એટલે કલેક્ટરને બીજો સવાલ પૂછાય કે ભઈલા, આ પિયત અને બિનપિયતના આંકડા તને કોણે આપ્યા? આ ખરેખર બિનપિયતમાં લખાણું છે? આવું ગામ 2800 વીજ કનેક્શન છે. તો કે એના શું પંખા ફેરવવા રાખ્યો છે? આને ખોકે તો એટલે આમ થોડીક તો કે બુદ્ધિનો ઉપયોગ કરો. આ કાયદો જેવું કે છે, આ કાયદા મુજબ કોઈ રીતે વીજ લાઈન નાખવાની ના થાય. વીજ લાઈન તમને જનસુનવાઈનો એક નિયમ છે કે આવી જમીન સંપાદન કરતા પહેલા ગામ આખું ભેગું કરવું પડે, જાહેરમાં નોટિસ લગાવવી પડે,
ઢોલ નગારા વગાડીને કેવું પડે કે ભાઈ આવી રીતે જમીન સંપાદન. આ બાજુ જન સુનવાઈ થઈ છે ખરી? નથી જન સુનવાઈ. કાગળિયા ઉપર કેવી થાય તો અમને ખબર છે. દિલ્હીના અંગ્રેજી છાપામાં અને મધ્યપ્રદેશના હિન્દી છાપામાં જાહેરાત આપે કે આવી જન સુનવાઈ કરવાની છે, લોકોએ હાજર રહેવાનું. તમે અંગ્રેજીમાં દિલ્હીનું છાપું વાંચવા જવાના, મધ્યપ્રદેશનું હિન્દી છાપું વાંચવા જવાના, પછી એની કોપી હોય થોડી ઘણી ખાનગીમાં લગાવવા. આ એમના નાટક છે. પણ આમાં એવું છે, આ નાટકોની ચર્ચાઓ કરવાથી પતવાનું નથી. એક સાથે સામૂહિક લડાઈ જ્યાં સુધી આપણે નહીં લડીએ ત્યાં સુધી આપણું આ લડત જે છે એનું પરિણામ નહીં મળે. એકલા લડવાનું શક્ય નથી. આમાં ખેડૂતોને એક ચેતવવાય છે. હું માલધારી છું, અમારે હું ગાયો રાખું છું, ખેતી બી કરું. 3 વર્ષે આખલો બદલી નાખીએ છીએ. ખરેખર તમારી તકલીફ ને મારી તમારી તકલીફ એ છે કે આપણે એના આખલા રાખ્યા. આ આખલા બદલવા જ પડે, નહીં તો બીજવારો બગડે. એટલે હારી બીજી વાસળીઓ ના થાય, હારા વાસડા ના થાય. આ દાખલાઓ બદલવાની જરૂર છે. ખેડૂતના દીકરાને વર્ષે પાક બદલવાની ખબર પડે. આપણે 30 વર્ષથી એકનો એક મંડાણા છે. એડાવાઓ હે, અને એટલે જ ઉજેડ ગામમાં એરંડા પ્રધાનની જેમ હુંકારો આવ્યો એટલે હેડા કાઢવાની જરૂર છે. આ ખરેખર તમે અને તમને કદાચ હું ભાજપ ને કોંગ્રેસ કરતા હું તમને એ કહું છું, કોંગ્રેસનો કોઈ દલાલ જો ખેડૂતોના માટે કામ કરતો તમને દેખાય ને તો એને ઉખાડીને ફેંકી દેજો. તમને આ ધરતી માતાની લડાઈ છે, ખેડૂતોની લડાઈ છે. પણ દરેક વખતે બધા ઉપાથી અમારે સફાઈ આપવી પડે કે ભાઈ અમે ભાજપ વિરુદ્ધમાં બોલવું ના બોલવું, એ ચર્ચાનો મુદ્દો જ ના હોય. કેમ ખબર છે? ગામમાં સરપંચ તમે હોય અને પાણી ના આવે તો ચૂંટણી હારી ગયો એને કહેવાનું હોય, તમને કહેવાનું હોય. આ ચોખ્ખી વાત છે. આમાં બધાને ખબર પડે કે જે સરપંચ હોય એને ગામની પીડા કહેવાની હોય, ધારાસભ્ય હોય તો એને ધારાસભા વિસ્તારની કહેવાની હોય, અને જેનું શાસન હોય એની સામે લડાઈ હોય. વિપક્ષ તો તમારા ટેકામાં ઉભો રહે, તમારા દુઃખ દર્દનો સાથી બને. પણ આપણે બધા લોકો કુલડી ગોળ ભાંગીએ ના હો. પછી અમારા આઈકે નો ફોન આવે ને અમારે શરમાવું પડે. ફલાણા અમારે પેલા ભાઈ હું ને વરમોરા ભાઈ એનો ફોન આવે. વરમોરાએ તો એનું કરી નાખ્યું પોતે, આપણા બધાનું કરી નાખ્યું ને એને પોતે. કેટલો એને કરીને શું કર્યું? એને ઓર્ડર કઢાવ્યો. તમને ખબર છે? મોરબીની સભામાં મહેશભાઈના ત્યાં મેં કીધું 30 દિવસની અંદર એને કરીને પોતાની જમીનના એને ભાવ જે છે જે રીતે કરાવડાવ્યા કે ભાઈ અહીંયા એને છે એ નીકળી ના શકાય. એટલે ઊંચે પદવીએ બેઠેલા પોતે પોતાનું કરે છે ને ખેડૂતોને રજડતા મૂકે છે. ત્યારે આપણે ખેડૂત તરીકે બધાએ એક થઈ લડવું હોય. 2-3 રસ્તા છે. હું 2-3 રસ્તામાંથી તમને પૂછું કયો રસ્તો આપણે લેવો છે. અને પહેલી મેં વાત કરી હતી જણનારીમાં જોરવારી, એ વાત તમને બરાબર ખબર છે? એ હોય તો જ. અને મને એની ચિંતા નથી તમે જીતી જાઓ ને તમને સારું વળતર મળે અને તમે કાલ ઉઠીને અમને બોલાવો કે ના બોલાવો. મને લાગે છે એનાથી ફરક નથી પડતો. ગાંધી, નહેરુ, સરદાર જ્યારે લડ્યા ત્યારે પ્રધાનમંત્રી બનવા કે ધારાસભ્ય, સંસદ સભ્ય બનવા માટે નહોતા લડ્યા. આ દેશની આઝાદી માટે એ લોકો લડ્યા હતા. એમ અમે ખેડૂતો માટે લડવા માટે આવ્યા છીએ. આ લડાઈ પૂરી થઈ જાય ને તમે મને ન બોલાવો તો મને એની ચિંતા નથી, બિલકુલ ચિંતા નથી. કારણ કે બધું દરેક લોકો તો બધું સત્તા માટે કરશે તો જનતા માટે, લોકો માટે કોણ કરશે? એ તો અંદરથી હુજ આવે, અંદરથી ખબર પડે કે બધી બાજુ લૂંટાય છે અને ત્યારે પોતે નક્કી કરે. અમે કહીએ ને તમે નક્કી કરો એનાથી કોઈ ફેર પડવાનો નથી. આ તો અંદરનો માયલો જાગે તેથી તમારે આ કામ કરવાનું કે એડા કાઢવા પડે, આખલા બદલવા પડે. એ તમને જ્યારે સમજણ પડે તેથી બદલજો. અત્યારે તો બદલવાનો ટાઈમ નથી. ચૂંટણી અત્યારે છે નહીં. અત્યારે તો આપણી જમીન જાય છે. આ જ્યારે જમીન જાય છે ત્યારે તો મારું પહેલું સૂચન, જેટલું આખી લાઈન છે હળવદ બાજુથી જે આવે અને આમ વાંકાનેરથી એક લાઈન બીજી આમ બારોબાર કદાચ જતી છે, એ પણ હળવદ હા પકડા થઈ બધું છૂટું પડે ને પાછું. 18 નવસાદભાઈ સારું તો યાદ કર. 18 અત્યાર સુધી કહેતા હતા. હવે હું 22 કહું છું. અને ગુજરાતમાં 100 લાઈન નીકળવાની છે. અરજીઓ પેન્ડિંગ છે. 18 ને ગુજરાત આખાનું 18 તો આપણે ખાલી આપણા જિલ્લો હોહરો કાપીને નીકળવાની છે. આ ખાલી જિલ્લો નહીં, ખેડૂતોના કાળજા સમાન ખેતરોની વચ્ચે એના કાળજા ઉપર ઘા કરવાની છે. એવી 18 લાઈનો તો આપણા જિલ્લામાંથી નીકળવાની છે. અને ધાંગધ્રા
લખતર, લીમડી અને વઢવાણ આ 4 તાલુકા વધારે ભોગવવાનું, પાટડી થોડું એમાં પણ આંટો મારવાનું છે અને એની પહેલા મોરબી આખું વીધીને આવવાનું છે. લીમડી બાજુ પણ જવાનું, હા લીમડી છે ત્યાંથી તારાપુર બાજુ. આ લડાઈ જે છે એટલે પહેલું કામ આપણે જ્યાં લાઈન નીકળે છે નજીકના જે લોકો છે એ બધા લોકો એક વખત જ્યાં લાઈન નીકળવાની છે એ ગામોમાં એક વખત રાત્રિ સભા કરવા માટે 10, 15, 20, 25 યુવાનો વડીલો જવાબદારી લે. આ જવાબદારી લેશું તો બધા ગામો ગામ જાગશે. મારો અનુભવ એવું કે છે પહેલી વખત જ્યારે અમે વાત કરવા ઊભા થયા સર આવતું હતું 50,000 હેક્ટર જમીન જવાની હતી. સામે નાવિયાણી ગામમાં મેં ઘણી વખત કહ્યું છે નુસરતભાઈ, અમે સ્ટેજ ઉપર હતા 9 જણા અને સામે ભાષણ સાંભળનાર હતા 8 જણા. અને તોય અમે નક્કી કર્યું કે લડવું જ છે. 8 જ જણા હતા સામે. અને મેં ત્યારે કહેવત કીધી કે નાવિયાણીમાં 9 જણા, દાંડિયા રમે 3 જણા, અને તોય અમે કહેતા પોરા ફરો ભાઈ પોરા ફરો. પણ લડવું છે એવું નક્કી કર્યું. 8 હતા, બીજા ગામ ગયા, સંખ્યા વધી, ત્રીજા ગામ ગયા, ચોથા ગામ ગયા. સાચી વાત મૂકી. અઠવાડિયા પછી 1500 બાઇકની રેલી નીકળી. 1500 બાઇક એક જ અઠવાડિયામાં. એટલે તમારામાંથી કોઈકે જવાબદારી લેવી પડે. કદાચ તમારે નામ આપવું, અમે લોકોએ નામ આપ્યું આઝાદ વિકાસ સંગઠન, ત્યાં એમ તમારે ખેડૂત લક્ષી સંગઠનનું એક એવું નામ જેમાં કોઈને નેતા બનવાની બહુ વધારે પડતી ના હોવી જોઈએ. મારે નેતા બની જવું છે. અમે ત્યાં રાખ્યું કે એવું બધાય નીચે બેસવાનું, કોઈ સ્ટેજ નહીં, એટલે કોઈ ડખો જ નહીં. કારણ કે નીચે બેસવામાં હાકડ થાય જ નહીં, સ્ટેજમાં હાકડ થાય ખરેખર. અને આખી નીચે બેસવાની વ્યવસ્થા. આવો નીચે બેહો, ભાષણ કરવું છે સામે ઉભા રહો, બધાની વચ્ચેથી બોલો, દરેકને બોલવાનો હક, બધાએ નીચે બેસવાનું, કોઈ સ્ટેજ નહીં. આવું એક કરીને તમે જોરદાર તમારી આખી આ વિસ્તારના ગામો ગામમાં એક રેલી સ્વરૂપે બાઇક લઈને નીકળવાનું નક્કી કરો તો બાઇક લઈને પણ આખો એક વિસ્તારને ગમરોડી લો. એક વખત સુરેન્દ્રનગર જવું જોઈએ. હજુ વાર છે, હજુ દિવસમાં તાત્કાલિક આ ઝડપી. કારણ કે આમાં અમારે માંડલ બેતરાજીમાં અમારી પાસે હતો 100 દાડાનો ટાઈમ, તમારી પાસે 100 દિન ટાઈમ નથી. તમારે ટાઈમ નથી કારણ કે એને રાક્ષસી વૃત્તિથી ચાલુ કરી દીધું છે કામ. એટલે ટાઈમ નથી. 2 કે 3 દિવસમાં કદાચ શક્ય હોય તો પહેલા સુરેન્દ્રનગર જે નક્કી કરો તમારે નક્કી કરવાનું છે. પણ પછી 10 થી 15 જૂનની વચ્ચે આખા ગુજરાતના લોકો એ ગાંધીનગર તરફ કૂચ કરવાનો પ્લાન કરીએ. અને મને લાગે છે તો જ સરકારને ખબર પડે કે હવે રેલો છે પગ નીચે આવે છે ને તો જ એ રોકાશે. આ કોઈ કાયદાના બંધાયેલા કાયદાને ઘોળીને પી જાય છે. સરકારને એક જ વાતની બીક લાગે. શેની બીક લાગે? શેની બીક લાગે? કે જનતા જો ભડકી, જનતા જો વિફરી, અને એમાં જો ખેડૂત વિફર્યો તો એ કોઈના બાપનો નહીં. અને સરકારો બદલી શકે ને તો એ ગુજરાતના ખેડૂતો જ બદલી શકે, કોઈ નહીં. આ બીક સરકારને બરાબર છે. અને માટે તમારે નક્કી કરવું પડે કે 10 થી 15 મારે તમને પૂછવું છે 3 વસ્તુનું. આપણે સુરેન્દ્રનગર જવાનો કાર્યક્રમ નક્કી થાય, અમે ગમે ત્યાં હશું 300-400 કિલોમીટર તો અમે દોડીને પહોંચવા તૈયાર છીએ. તમે આવવા તૈયાર છો ખરા? પાકું? કેટલા દિવસમાં સુરેન્દ્રનગર જવાનું આયોજન કરવું જોઈએ? શું તમારું કહેવાનું છે? ત્યારે નક્કી કરો. કાલ આજુબાજુના ગામને કેવડાવવું હોય તો કાલનો દી જવા દો, પમદી રાખો. હા, પરમદી શુક્રવારે. ભાઈ શુક્રવારે સુરેન્દ્રનગર જવાનું થાય તો બધા તૈયાર? શુક્રવારે સુરેન્દ્રનગર જવાનું થાય તો બધા તૈયાર? તો પહેલું કામ શુક્રવારે સુરેન્દ્રનગર જઈને એક ચેતવણી, અને પછી આખા ગુજરાતના ખેડૂત આંદોલનો ભેગા થઈને જે નક્કી કરે. મહેશભાઈ રાજકોટે કીધું કે લોકો ટંકારા મોરબી બાજુથી 200 ટ્રેક્ટર લઈને નીકળવાના દૂરથી. મેં મારા વિસ્તારની જવાબદારી લીધી છે 500 ટ્રેક્ટર લઈને. નેહુલભાઈ તે દિવસે હતા. હું બેતરાજીના વિસ્તારમાંથી 500 ટ્રેક્ટર લઈને આંદોલનના સપોર્ટમાં તમારા માટે જોડાવા તૈયાર છું. તમે કેટલા લઈને જોડાવાને તમારે નક્કી કરવાનું. તમને માંડલ અને બેતરાજીના લોકોમાંથી શીખવા જેવું છે. દાલોદ, વણોદ ગામ, કુણપુર ગામ, એ ગામના ખેડૂતો એવું નક્કી કર્યું હતું કે મારી જમીન જાય કે ના જાય, પણ આ ખેડૂતો માટે, મારા ગામ માટે મારે સાથ આપવો છે. એટલે લોકોએ નક્કી કર્યું હતું ગામમાં એક ટ્રેક્ટર ઘરે નહીં રહે. એથી ગામના જેટલા ટ્રેક્ટર છે ટ્રેક્ટર લઈને નીકળી પડશું. સરકારની હવા નીકળી જાય એની જવાબદારી મારે. આ સરકારને ઝુકાવી શકાય, અને કોઈ ઝુકાવે તો ખેડૂતો. એટલે 10 થી 15 ની તારીખની વચ્ચે કદાચ
એક નક્કી તારીખ આવે, 11 આવે, 12 આવે, 13 આવે, આવી તારીખ આવે તો ખરેખર દિલ્હી સુધી આપણે અહીંયા ગાંધીનગર સુધી આવવાની કેટલા લોકોની તૈયારી છે બધાની? વેરી ગુડ. દાહોદ વાળાએ તૈયારી કરી લીધી છે, વલસાડ વાળાએ કરી છે, મોરબી વાળાએ કરી છે, બેચરાજી વાળાએ કરી છે, બનાસકાંઠા વાળાએ કરી છે, દ્વારકા વાળાએ ટ્રેક્ટર ત્યાંથી લઈને આવવાની તૈયારી કરી છે. તો પછી આપણે કોંઢથી ગાંધીનગર બહુ દૂર નથી. કેટલા કિલોમીટર થાય? હવા હો 150 કિલોમીટર દૂર નથી. પંજાબના ખેડૂતો 700 શહીદ થયા, 12 મહિના દિલ્હીના દરવાજે ચારે બાજુ ઘેરો. આપણે તો સલામ એ લોકોને આપવી પડે કે એ લોકો લડ્યા ત્યારે આપણી જમીનના અમે આપણા એ લૂંટારાઓના કાયદા રદ થયા. આપણે 365 દિન લડવાનું, એક જ વખતે એવો ઝટકો આપવાનો સીધો 400 વોલ્ટનો. આ 765 કેવી કેટલા કે 66 700 આ 765 નો ડાયરેક્ટ ઝટકો એ તે દિવસે ત્યાં જઈને આપી દઈએ. આપ સૌનો આભાર માનતા એટલે કહું કે આ ધરતી છે ને એના માટેના સૂત્ર છે, અને હું સ્લોગન કહું છું કે આ માંડલ બેચરાજી માંથી મળ્યું હતું, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા. બરાબર? આ નારો જેટલો જોરથી તમારો અવાજ ઉપરથી મને ખબર પડશે, અને હું ઘણી વખત એમ કહું અમારા વિસ્તારનું પાણી છે મોળું, પેલું ખારું છે, પાકડીથી આગળ જાવ ને થોડું પાણી ખારું. એટલે હું સરકારને ચેતવતો હતો કે અમારું પાણી ખારું ખરું પણ અંદરથી લગરી કે મોરું નથી. સમજ પડી? એટલે મારે આજુબાજુના જે ગામના લોકો આવીને પૂછ્યું, અહીંયા પાણી મોરું તો નથી ને? લાકડા જેવું કડક? આમાં તો કડક પાણી હોય એ લડી કે મોરા પાણી વાળા મોરા પડી જાય. એટલે આપણું પાણી લગરી કે મોરું નથી, કડક લાકડા જેવું છે. આ વાત કહેવી પડશે, અને આપણે જે તારીખ નક્કી થાય ત્યારે ત્યાં જશું. અને એટલા માટે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. આમાં તો અવાજ જોરનો હોય તો સંભળાય બધાનો એક આરે. આમાં કઈ પાપ લાગે મારી માથે, હું માઈક મૂકી દઉં છું ને એમને બોલું, તમારે બોલવાનું. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. અને એવો જ નારો છે, ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. તમારે શું કહેવાનું છે? નહીં સરકાર ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. હાથ ઊંચા કરીને એકારે બોલવું પડે, નોકા નોકા બોલે વિખાઈ જશું. ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. તો અહીંયા પોલીસ વાળાય છે, આઈબી વાળાય છે, સરકારના દલાલો પણ અહીંયા હશે, એજન્ટો હશે. બધાને કહેવાનું છે કે ગામની જમીન ગામની છે. અમારા દાદા વડદાદાઓએ આ તૈયાર કરેલી ખેતરોની જમીન છે, તમારા બાપની જમીન નથી. આપ સૌનો આભાર. જય જવાન.